નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। પીએમ ગતિ શક્તિ અંતર્ગત નેટવર્ક યોજના જૂથની 88મી બેઠક યોજાઈ, જેમાં રોડ, રેલવે, સૂચના ટેકનોલોજી અને મેટ્રો ક્ષેત્રમાં આગળની યોજનાઓનું મૂલ્યાંકન કરવા માટે આ બેઠક યોજવામાં આવી। કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે અમદાવાદ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું। રેલવે પ્રધાને વિકાસ કામગીરીનું મૂલ્યાંકન કરીને અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ। કચ્છ જિલ્લાની વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની તેઓ મુલાકાતે પહોંચ્યા। આર્કિટેક્નોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના ડીજીએ રાષ્ટ્રપતિને હડપ્પિયન સંસ્કૃતિની વસાહતો અને હેરિટેજ સાઇટ વિશે માહિતી આપી। ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ગામમાં બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે। અત્યાર સુધીમાં 47 કામદારોને બચાવી લેવામાં આવ્યા અને બાકીના 8 કામદારોને શોધખોળ ચાલુ। હવામાન વિભાગે 3 માર્ચ સુધી જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી। 2 અને 3 માર્ચ સુધી કેટલાક સ્થળોએ હળવો વરસાદ અને બરફવર્ષાની સંભાવના। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મણિપુરની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી। આ બેઠક નોર્થ બ્લોક સ્થિત ગૃહ મંત્રાલયમાં યોજાશે, જેમાં ગૃહમંત્રીની સાથે મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા, સેનાના અધિકારીઓ અને અર્ધલશ્કરી દળોના ઉચ્ચ અધિકારીઓ પણ ભાગ લેશે। સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનોમાં લાગેલી આગ 2 દિવસની ભારે જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી। પાટણની સરસ્વતી નદીનો કિનારો હાલ વન વિભાગના સહયોગ અને પર્યાવરણ પ્રેમી સંસ્થાઓની મહેનતથી લીલોછમ બન્યો। નદીના કિનારે 40,000 વૃક્ષો વાવવામાં આવ્યા। અરવલ્લી જિલ્લામાં સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડાયું। મોડાસાના માજમ જળાશયોમાંથી ચોથા તબક્કાનું હાલ 25 ક્યુસેક પાણી છોડવામાં આવતા મોડાસાના 9 અને ધનસુરાના 8 મળીને કુલ 17 ગામડાઓના ખેડૂતોને સિંચાઈનો લાભ મળ્યો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।